અમુક ઉપર પણ આ પ્રદેશથી આ ઈસુદાન ગઢવીથી જે નીચેનો પ્રવાહ છે, એક નંબર ચોર ચપાટા અને લુચ્ચા માણસોનું આ સંગઠન બનાવ્યું છે. આમ આદમી પાર્ટી બિલકુલ ફ્લોપ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવે એટલે આયારામ ગયારામ શરૂ થાય, પક્ષ પલટાના મોસમ શરૂ થાય, સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થઈ જાય. કોઈ પણ પક્ષમાંથી કોઈ નેતા રાજીનામું આપે એટલે એ પક્ષની આખી કુંડળી ખોલીને બેસે, એવો જ એક વિડીયો સામે આવ્યો છે. જૂનાગઢના આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રમુખે રાજીનામું આપ્યું, સાથે જ એક મેસેજ સોશિયલ મીડિયા પર લખ્યો, એટલે લખ્યો પણ ખરી અને વિડીયો પણ મૂક્યો, અને વિડીયો બનાવીને ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા. એમણે કહ્યું કે ચૂંટણીમાં માત્ર જીતવા માટે અને ભ્રષ્ટાચાર માટે આ પક્ષ કામ કરે છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વિશે વાત કરી અને વિસાવદર કેવી રીતના ગોપાલ ઇટાલિયા જીત્યા છે એ વિષય પર પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા. ધીરુભાઈ ગોહિલ એમનું નામ છે અને આમ આદમી પાર્ટી માટે એમણે જે વાત કરી એ બહુ જ બધા સવાલો ઊભા કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે આવા અનેક નેતાઓ આવશે જે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીમાં હશે, રાજીનામું આપશે, પક્ષ પલટો કરશે અને પછી અચાનકથી એમને એવું બ્રહ્મ જ્ઞાન થઈ જશે કે અત્યાર સુધી અમે જે પક્ષમાં હતા એ પક્ષ તો સારો ન હતો, એ પક્ષમાં તો આવું ખોટું થતું હતું. એટલે આ ધીરુભાઈ સાથે પણ કંઈ એવું જ થયું છે. ધીરુભાઈએ રાજીનામું તો આપ્યું છે, એના પછી એ વિડીયો પણ બનાવ્યો છે. વિડીયોમાં ગંભીર આક્ષેપો એ ગોપાલ ઇટાલિયા સામે છે, વિસાવદરની ચૂંટણી વિશે છે. તો પહેલા ધીરુભાઈ જે કહે છે તે સાંભળો. અમુક ઉપર પણ આ પ્રદેશથી આ ઈસુદાન ગઢવીથી જે નીચેનો પ્રવાહ છે, એક નંબર ચોર ચપાટા અને લુચ્ચા માણસોનું આ સંગઠન બનાવ્યું છે. આમ આદમી પાર્ટી બિલકુલ ફ્લોપ છે. 3.5 ઉમેદવાર હજી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા તો એટલો ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો, તો હજી આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આવે અને કદાચ કોઈ પણ જગ્યાએ સરકાર રચાય તો આ શું કરવાના છે? 2025માં જ્યારે જૂનાગઢની નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે ભાજપને જીતાડવા માટે આ લોકોએ કેવાય ષડયંત્ર કર્યા હતા. એનો પુરાવો હું ખુદ છું, મને ખ્યાલ છે કે હું ડોર ટુ ડોર કરેલ હતો. જૂનાગઢની જનતામાં હું ડોર ટુ ડોર કરેલ માણસ છું. મને બધામાંથી ડેટા આવતા હતા. રાજુભાઈ બોરખતરિયો ગોપાલભાઈના મનોજભાઈના ઈશારે વહીવટ કરતો, પૈસાનો તોડ કરતો. હવે આવી ચૂંટણી વિસાવદરની ઠેર ઠેર અમે ડોર ટુ ડોર કરીને બહુ પ્રયત્ન કર્યો. એ સમયમાં કડી વિધાનસભામાં પણ એક ચૂંટણી હતી, ત્યાં 2 સામાવાળા વ્યક્તિની ડિપોઝિટ જપ્ત થઈ આમ આદમી પાર્ટીમાંથી, અને આ ભાઈ અહીંથી જંગી બહુમતીથી જીત્યા. જંગી બહુમતીનું પણ રીઝન છે. અમુક માણસો આમ ખંભે હાથ દઈ દીધો કે અમે બેઠા લડી પણ ખર્ચો પણ કર્યો, અઢળક ખર્ચો કર્યો. આજે એ માણસો ટોટલ જેને મદદ કરી હતી એ માણસો અટાણે સવાર થઈ ગયા કે જૂના માણસોને કાપી નાખો અને આ જેને મદદ કરી હતી અત્યારે જે પૈસા દે છે એને જિલ્લામાં અને તાલુકામાં ટિકિટ આપવાનું ચાલુ કરજો. અને આના જે કાર્યકર્તા છે પહેલેથી છેલ્લા લગન જે પ્રદેશથી અહીંયા સુધી નીચેનો કાર્યકર છે, લાલચ સિવાય આવ્યા નથી.